નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। તેરમીના પતંગ મહોત્સવમાં દેશ વિદેશના 75 લોકો જોડાશે। સવારે 8 કલાકે અડાજણ રિવરફ્રન્ટ પાસે આયોજન। વડોદરામાં ડીઆરએમ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત અધિકારીઓ સાથે મીટિંગ યોજી વડોદરાથી મહાકુંભ અને દ્વારકા જવા માટે ટ્રેન ફાળવો। સાંસદ વડુ ચોકડી ઉપર ચાઇનીઝ દોરીની 5 રીલ સાથે એક શખ્સ ઝડપાયો। પકડાયેલો ઇસમ પતંગ ચગાવવા માટે રીલ લઈ જતો હતો। ભાવનગરમાં ઠંડીનું જોર ઘટ્યું। તાપમાન 15.5 ડિગ્રી, 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન, ભેજનું પ્રમાણ 80%। પ્રાકૃતિક ખેતી, ભાવનગરના પ્રાકૃતિક મરચાની દુબઈમાં નિકાસ। જામનગર શહેરમાં છેલ્લા 3 દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। શહેરનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 13.5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું। વાતાવરણમાં 83% ભેજ અને 3.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા શીતલહેર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો, જેને લઈ ઠંડીમાં વધુ 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 11.4 થી 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। મહેસાણામાં શુક્રવારે 13.7 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી। ગાંધીનગરમાં કાતિલ ઠંડી બાદ ધીમે ધીમે તાપમાનનો પારો વધી રહ્યો છે, છતાં શહેરમાં ઠંડીનો અનુભવ યથાવત રહ્યો છે। ગાંધીનગરમાં 2 દિવસ અગાઉ તાપમાનનો પારો ગગડીને 6 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેના કારણે શહેરમાં નગરજનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો। દહેગામ તાલુકાના ગામોમાં પાણીની સગવડ નહીં હોવાથી તે વિસ્તારના 61 જેટલા ગામો બિનપિયતના ગામો હોવાથી ખેડૂતોને પાણી માટે ખૂબ જ તકલીફ પડી રહી હતી, જેથી આ વિસ્તારમાંથી પસાર થતી ખાતરીબા કેનાલમાં પાણી છોડાય તે માટે ખેડૂતો માંગ કરી રહ્યા હતા। ખાતરીબામાં કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે। ભાવનગર એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક જ સપ્તાહમાં નવી 3 બસો શરૂ કરવામાં આવી છે। મુસાફરોનો ધસારો જોતા ભાવનગર એસટી વિભાગ દ્વારા એકે સાથે ભાવનગર ઉનાની 3 નવી બસો શરૂ કરાઈ છે। ભાવનગર શહેરમાં પવનની દિશા બદલાતા તેમજ પવનની ઝડપ ઘટતા એક જ દિવસમાં રાત્રિના તાપમાનમાં 4.9 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો થતા નગરજનોને કડકડતી ઠંડીમાંથી રાહત મળી છે। બર્ફીલા પવનની દિશા બદલાઈ છે અને ઉત્તરને બદલે હવે દક્ષિણ પૂર્વના પવન શરૂ થતા ઠંડીનું જોર ઘટ્યું છે। સમગ્ર ભારતમાં ભાવનગર જિલ્લાનું અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ તેની વિશિષ્ટ ભૌગોલિક રચનાને કારણે શિપ રિસાયકલિંગ ક્ષેત્રે મોખરાનું સ્થાન વર્ષોથી બનાવી ચૂકેલું છે। હવે અલંગને ટક્કર આપવા ઓરિસ્સા સરકારે મહત્વાકાંક્ષી શિપ રિસાયકલિંગ હબ બનાવવાની ઘોષણા કરી છે। ભાવનગરના ખેડૂત રણછોડભાઈ બારૈયાએ પ્રાકૃતિક ઢબે મરચાનું વાવેતર કરી છેક દુબઈ સુધી તેની નિકાસ કરી સારી એવી આવક મેળવવામાં સફળતા મેળવી છે। તેઓ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને તેમાં મુંબઈના ગુજરાતી પરિવારોએ દેશી ગાયના 1 કિલોગ્રામ ઘીના 2000 આપવા સુધીની તૈયારી દાખવી છે। ભાવનગર શહેરમાં બીજા દિવસે પણ શિયાળાની ઠંડીમાં રાહત જોવા મળી છે। લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તેમજ તે લગભગ સ્થિર રહ્યું છે। હવામાન વિભાગના અહેવાલ મુજબ શહેરમાં ભેજનું પ્રમાણ 80% સુધી પહોંચ્યું હતું। પાદરાના વડુ ચોકડી ઉપર ચાઇનીઝ દોરીની રીલો લેનાર તેમજ આપનાર સહિત કુલ 4 ઇસમો સામે વડુ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આમાં એક પકડાયો હતો। પાદરાના વડુ ચોકડી ઉપર ચોકડી તરફ જવાના રોડ ઉપર વડુ પોલીસ પેટ્રોલિંગમાં હતી।
વડોદરામાં ડીઆરએમ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી, જેમાં સાંસદે મહાકુંભ માટે વડોદરાની તબક્કાવાર ટ્રેન ફાળવવા માટે રજૂઆત કરી હતી તેમજ શહેરમાં વૈષ્ણવો તેમજ અન્ય ભક્તો માટે વડોદરાથી દ્વારકા માટે વંદે ભારત અથવા નમો ભારતમાંથી કોઈ એક ટ્રેન ફાળવવા રજૂઆત કરી હતી। બીજી તરફ વાત કરીએ તો રાજ્યના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે 13 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે અડાજણ રિવરફ્રન્ટ પાસેના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। પતંગ મહોત્સવમાં અંદાજિત કુલ 75 પતંગબાજો ભાગ લેશે। તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।